ચોમાસુ પાકની સિઝનની વચ્ચે મજૂરની પણ શોર્ટેજ છે, તેવામાં હળવદમાં ખેડૂતો પર આભ તૂટી પડવા જેવી હાલત થઈ છે। નમસ્કાર મિત્રો, ચોમાસાની સિઝન છે તે શરૂ થઈ ગઈ છે અને ખાસ તો હળવદમાં વાત કરીએ તો ખેડૂતોને વાડીમાં છે તે મજૂરની સમસ્યાની વાત કરીએ તો મજૂરો ન મળવાને મોટો પ્રશ્ન રહેલો છે। ખેડૂતો છે તે મજૂર માટે ફાફા મારી રહ્યા છે અને આટલી મોટી મોટી વાડીઓ હોય, ખેતીલાયક જમીનો હોય, ખેતીના રીતે હળવદ સમૃદ્ધ છે, પરંતુ હળવદમાં છે તે મજૂરો ન મળવાની સમસ્યા એક મોટો પ્રશ્ન બની ગયો છે। અને અત્યારે ગમે ત્યાં જઈએ તો બધા ખેડૂતો મજૂરો માટેની રાહ જોઈને બેઠા છે અને ગમે ત્યાં જોઈએ તો મજૂરોની શોધ કરી રહ્યા છે। ખેડૂતો એમ જ જણાવી રહ્યા છે અને આટલો મોટો ખેતીલાયક એરિયા છે અને મજૂર ના મળવી એક મોટી ગંભીર બાબત આપણે કહી શકાય અને અત્યારથી મજૂર ન મળવાની સમસ્યા છે આવનારા ભવિષ્ય માટે પણ એક મોટો ખતરો રૂપ બની શકે છે, કારણ કે આટલી બધી ખેતી હોય, આટલી જમીનો હોય તો મજૂર ના હોય તો પણ શું કરવાનું હોય એરિયાને, અને એના માટે આપણે ટેકનોલોજી તરફ વળવું જ પડશે અને મજૂરને અથવા અન્ય ઓપ્શન તરીકે આપણે વૈકલ્પિક વ્યવસ્થા બીજી ટેકનોલોજીની રીતે કરવી પડશે। અને જો મજૂર નહીં મળે અને મજૂર આવી રીતે ઓછા મળતા થઈ જશે તો વાડી પણ ખાલી થઈ જશે। ખેતી તરફ લોકો વળી રહ્યા છે એ પણ ખેતી છે તે બંધ કરવાનો વારો આવશે, કારણ કે જે ટ્રાઇબલ એરિયામાંથી જે મજૂરો આવતા હોય છે, જે પંચમહાલ છે, દાહોદ આદિવાસીનો પટ્ટો છે, કવાંટ, નેસવાડી, બોડેલી આ બધા વિસ્તારમાં છે જે કેનાલ આવી ગઈ હોવાથી ત્યાંના મજૂરો છે તો ત્યાં જ રોકાઈ જતા હોય છે અને ત્યાં જ તે ખેતી કરતા હોય છે તો મજૂરી કામ ગોતી અને ત્યાં જ રહેવાનું પસંદ કરતા હોય છે, જેના લીધે આ બધા વિસ્તારમાં છે ગુજરાતમાં ત્યાં મજૂરો ન મળવાની મોટી શોર્ટેજ મજૂરોની ઊભી થતી હોય છે અને આ એક મોટો પડકારરૂપ બાબત આપણે કહી શકાય। કારણ કે આજે હળવદનો પ્રશ્ન નથી, આ તો બીજા અન્ય જિલ્લામાં, તાલુકામાં અને ત્યાં પણ પ્રશ્ન છે અને ત્યાં પણ મોટી મજૂરો ન મળવાની સમસ્યા છે અને કચ્છ વિસ્તાર છે ત્યાં પણ મજૂરો માટેની મોટી સમસ્યા રહેલી છે જ અને આના ઓપ્શન માટે આપણે કંઈક નવું વિચારવું જ પડશે, કારણ કે આટલી મોટી જમીન હોય, પાણી હોય, પરંતુ મજૂર ના હોય તો પણ શું કરવાનું? મજૂર વિના પણ ખેતી કરવી અશક્ય છે અને મજૂર વગર છે તે ઓછા મજૂર હોય તો પણ યોગ્ય રીતે ખેતીની પાકની માવજત થઈ શકતી નથી। એના માટે વાડીમાં છે તે મજૂરોની પણ આવશ્યકતા રહેલી હોય છે અને મજૂર વગર પણ ખેતી કરવી અશક્ય બનતી હોય છે। અસ્તુ સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।